સુરતમાં કમોસમી વરસાદથી ખેતીના પાકમાં મોટું નુકસાન થયું છે। વરસાદને કારણે ડાંગરનો તૈયાર પાક પલળ્યો છે। ખેતરમાં ખુલ્લામાં પડેલો ડાંગરનો તૈયાર પાક પલળ્યો છે। ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। સરકાર સર્વે કરી ઝડપથી સહાય ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। તો જ પ્રકારે ખેડૂતોને કમોસમી વરસાદને કારણે માર પડ્યો છે અને વધુ એક વખત ખેતીમાં નુકસાન થયાના અણસાર છે। ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। સરકાર ઝડપથી સર્વે કરે અને ઝડપથી સહાય ચૂકવે તેવી પણ ખેડૂતોની માંગ છે। સુરતમાં કમોસમી વરસાદથી ખેતીના પાકમાં મોટું નુકસાન થયું છે। આ કમોસમી વરસાદમાં ભાત પલરાઈ ગયું છે અને લગભગ 4-4.25 લાખનું નુકસાન થયું છે। તૈયારીમાં તો એકદમ જ વરસાદ આવી ગયો એટલે કોઈ તૈયારી અમારી નહીં ને ભાત 30 વીઘાનું કાપીને નાખેલું છે અમે ને બધું અમારું ભાત બોરાઈ ગયું છે। હવે અત્યારે મહેનત કરીએ છીએ અને હુકવીએ છીએ। જે નુકસાન લગભગ મારે 12 લાખનું ભાત છે અત્યારે 12 લાખનું ભાત બોરાઈ ગયું। 30 વીઘા 32 વીઘાનું ભાત છે।